40 થી 45 કિલોમીટરની ઝડપે દરિયાકાંઠે પવન ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે। 25 ઓગસ્ટના રોજ પણ વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે। કચ્છ અને સૌરાષ્ટ્ર માટે પણ ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગ છે તેના દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહીની કરીએ તો તારીખ 24 થી લઈને 30 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં અને મધ્યમ ગુજરાતમાં માટે 24 કલાક ભારે આગાહી કરવામાં આવી છે। 40 થી 45 કિલોમીટરની ઝડપે દરિયાકાંઠે પવન ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે। બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે। તો બીજી તરફ 25 ઓગસ્ટના રોજ પણ વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે। તો સાથે જ બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સાથે સાબરકાંઠા, અરવલ્લી, મોરબીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મહેસાણા, ગાંધીનગર, ખેડા અને મહીસાગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો બીજી તરફ દાહોદ, પંચમહાલ, અમદાવાદ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો બીજી તરફ વાત એ દક્ષિણ ગુજરાતની કરીએ તો નવસારી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દમણ અને દાદરાનગર હવેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો બીજી તરફ જે પ્રમાણે સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને જેના કારણે તમામ જે નદી નાળાઓ જે છે તેની અંદર ભરપૂર પાણીની આવક જોવા મળી રહી છે। ખાસ કરીને અમદાવાદ સહિતના જે વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો બીજી તરફ કચ્છ અને સૌરાષ્ટ્ર માટે પણ ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગ છે તેના દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ભાવનગર, જામનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં જે 5 દિવસ છે તે દરમિયાન રાજ્યના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં છૂટાછવાયા સ્થળોથી ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે તેવી શક્યતા છે। ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા છે। સાથે સાથે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં પણ ભારે પવન ફૂંકાય તેવી શક્યતા હવામાન વિભાગ છે તેના દ્વારા આપવામાં આવ્યું છે। તો સાથે સાથે વાત કરવામાં આવે તો પોરબંદર ઘેડનો જે વિસ્તાર છે ત્યાં અત્યારે એ દ્રશ્યો એ પ્રકારના આવી રહ્યા છે કે ચારે કોર પાણી જોવા મળી રહ્યું છે। કારણ કે પ્રકારે વરસાદ પડ્યો છે, ડેમમાંથી પાણી છૂટ્યા બાદ એ સીધા જ પાણી ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસ્યા હતા અને જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા, લોકોની ઘર વખરી સહિતનો જે સામાન હતો તેમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। જોકે તંત્ર સાથે સાથે સ્થાનિક લોકો જે લોકો મુશ્કેલીમાં હતા તેમની બહાર આવ્યા હતા, તેમની બચાવ જે કામગીરી હોય છે તે હાથ ધરવામાં આવી હતી।